નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આંબા, જામફળ અને કેળની ખેતી કરવા ખેડૂતોને મળશે 40,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, સરકાર તરફથી બાગાયત પાકના પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચ ઉપર સહાય આપવામાં આવે છે। તેની અંદર મિત્રો આંબા પાકમાં 100 અથવા તો જે પણ મિત્રો કુલ ખર્ચ થયું છે, જેમાં મિત્રો બંનેમાંથી જે પણ ઓછું હોય તેને ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટરે 40,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને મળવા પાત્ર રહેશે। પહેલા વર્ષે આંતર પાકમાં અન્ય મિત્રો બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 રૂપિયા પ્રતિ હેક્ટર જે પણ મિત્રો બેમાંથી ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો, જામફળની ખેતીમાં જામફળ પાકમાં કલમ ટીસ્યુના રોપાના દીઠ વધુમાં વધુ રૂપિયા 80 રૂપિયા અથવા તો જે પણ મિત્રો ખરેખર ખર્ચ છે એ બંનેમાંથી જે પણ ઓછું હશે તેને ધ્યાનમાં લઈ અને રૂપિયા 44,000 પ્રતિ હેક્ટરે સહાય મળી શકશે। આ યોજનાની અંદર ખેડૂતોને મિત્રો કેવી રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમની વાત કરી દઈએ તો ખાસ કરીને મિત્રો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમની વાત કરી દઈએ તો મિત્રો સૌપ્રથમ જાતિનો દાખલો જો મિત્રો લાગુ પડતો હોય તો, જો મિત્રો વ્યક્તિ દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જમીનની વિગત એટલે કે મિત્રો 7, 12 અને 8 ના ઉતારા, આધાર કાર્ડની ઝેરોક્સ અને મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ। મિત્રો, આ યોજનામાં પ્રતિ હેક્ટરે આંબાના ફળ પાક માટે 400 કલમ હોવા જરૂરી છે। જામફળ માટે તમારે 555 કલમનો ધ્યાનમાં રાખીને સહાય મળવા પાત્ર રહેશે। એટલે કે મિત્રો તમે જો આ યોજનામાં અરજી કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે 400 કલમ ખરીદવાની હોય છે, તો જ તમને મિત્રો આમાં સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો જામફળની વાત કરી દઈએ તો જામફળમાં મિત્રો 555 કલમને ધ્યાનમાં રાખીને જ મિત્રો આ યોજનામાં સહાય મળવા પાત્ર થશે। આ યોજનામાં મિત્રો અરજી કેવી રીતે કરવી તેમની વાત કરી દઈએ તો જે પણ કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનાની અંદર અરજી કરવા માંગતો હોય તો અત્યારે આ યોજનાની અંદર અરજી કરી શકે છે। આ યોજનાની અંદર મિત્રો અરજી ફોર્મ ભરવાના મિત્રો 16 જુલાઈ 2024 રોજથી મિત્રો ચાલુ થયેલા છે અને આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2024 રહેલી છે। આ યોજનાની અંદર મિત્રો અરજી કરવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં વૃદ્ધો માટે આવ્યા સારા સમાચાર। દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને મિત્રો સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત મિત્રો અટલ વાયો અદ્ભુતીય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ મિત્રો દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા સાથે તેમને વયોશ્રી યોજના હેઠળ મિત્રો વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને મિત્રો સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં મિત્રો વૃદ્ધોને સચ્ચેમાં વાસ, શ્રવણ સાધન તેમજ મિત્રો વોકર વગેરે આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગની વિરુદ્ધ। પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024 અને 25 પર પ્રતિક્રિયા આપતા એક્સ પર લખ્યું કે મિત્રો ભાજપ સરકારનું બજેટ ખેડૂતો, ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગની વિરુદ્ધ છે। કેન્દ્ર સરકારે આ બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ કર્યો છે। ગઠબંધન મિત્રો ઇન્ડિયા જનતાને થઈ રહેલા અન્યાય સામે મક્કમતાથી લડશે અને જનતાનો અવાજ ઉઠાવતો રહેશે। આ અન્યાયના વિરોધમાં આજે પણ વિરોધ પક્ષોના સાંસદોએ સંસદ સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સંસદમાં પહેલીવાર બોલ્યા જ્ઞાનીબેન. આજે મિત્રો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં મિત્રો પહેલીવાર બોલ્યા હતા, જેમાં મિત્રો તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતીગાર કરી હતી અને આ બીમારીને ગંભીરતાથી લઈ કડક પગલાં ભરવા અપીલ કરી હતી. તેમણે મિત્રો પોતાના ભાષણની શરૂઆત સાબરકાંઠાની તમામ જનતાનો આભાર માને અને કરી હતી. પછી તેમણે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ મિત્રો ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે, જેના કુલ મિત્રો હાલ અત્યારે 84 કેસ નોંધાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે મિત્રો શાળા કોલેજ બંધ. હવામાન વિભાગની આગાહી વચ્ચે મિત્રો મેઘરાજાને જોરદાર બેટિંગ જોવા મળી છે. વડોદરામાં 10 કલાકમાં 8.2 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. શિક્ષણ વિભાગે મિત્રો વરસાદી માહોલ જોતા શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે એટલે કે મિત્રો 26 જુલાઈએ વડોદરાની મિત્રો MSU સહિત મિત્રો શાળા અને કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 222 તાલુકામાં મેઘમહેર થઈ અને બોરસદમાં વધુ મિત્રો સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મિત્રો મધ્ય ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. નર્મદાના મિત્રો તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વડોદરા તાલુકા અને પાદરામાં 8.8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરાઈ. જો તમે મિત્રો જુનાગઢ જવાના હોય તો રોપવે સેવાને લઈને સૌથી મોટા સમાચારો જાણી લેજો. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે મિત્રો ભારે વરસાદને પગલે અને મિત્રો યાત્રાળુઓની સલામતીના પગલે હાલ મિત્રો રોપવે સેવા બંધ કરવામાં આવી છે. જો મિત્રો યાત્રાળુઓને ગિરનાર જવું હશે તો તેઓને મિત્રો 9,999 પગથિયા ચડવા પડશે. હાલમાં મિત્રો ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે, જેમના કારણે મિત્રો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ રહેલી છે, તો બીજી બાજુ તંત્ર પણ એલર્ટ પણ રહેલું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે ઉત્તર ગુજરાતનો વારો. 2 મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને સુરતમાં મેઘરાજાને ભારે ઇનિંગ્સથી મિત્રો જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાય છે અને રસ્તાઓ મિત્રો બેટમાં ફેરવાયા છે. ત્યારે હવે મિત્રો આજે મધ્ય ગુજરાતમાં વરસાદે બઘડાટી બોલાવી છે. મધ્ય ગુજરાતમાં મિત્રો વડોદરા બોરસદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ મિત્રો જોવા મળી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીરો માટે સેનાનો સૌથી મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરોને CFPF ભરતીમાં 10% અનામત આપી છે, જેમાં મિત્રો ત્યારબાદ હવે BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% જગ્યાઓ અનામત બાદ મિત્રો ઉંમરમાં પણ મિત્રો છૂટછાટ આપવામાં આવશે. મિત્રો BSFના મહાનિર્દેશક આ જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે અગ્નિવીરોને પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેન્ચને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. આ નિર્ણય આપણા સુરક્ષા દળોને મજબૂત બનાવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સારા સમાચાર. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ મિત્રો અન્નમૂલન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સૌથી સારા સમાચાર આવ્યા છે. કારણ કે હવે મિત્રો રાશનની દુકાનો પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં, પરંતુ તેના બદલે આ દુકાનોને CSC તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવશે. જોકે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. સફળતા બાદ મિત્રો સમગ્ર રાજ્યમાં અને પછી મિત્રો દેશમાં મફત રાશનની દુકાનો પર મિત્રો ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેમને મિત્રો નાના નાના કામો માટે શહેરમાં જવું ન પડે. અને સુવિધા શરૂ થયા બાદ મિત્રો ગ્રામજનો પણ આ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકશે. તમને મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર રાશનની દુકાનો પર જ રાશન મળતું હતું, પરંતુ મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકાર
રાજ્યની તમામ રાશનની દુકાનોને સામાન્ય સેવા કેન્દ્રો તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે. આ કેન્દ્રો પર મિત્રો જરૂરિયાતમંદ લોકોને મિત્રો પીએમ ઉજ્જવલા કનેક્શન, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે ચોક્કસપણે માહિતી મળશે. આ સિવાય તમામ પ્રમાણપત્રો મેળવવા માટે પ્રક્રિયા પણ કરી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ મિત્રો સ્થગિત કરવામાં આવી છે. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને મિત્રો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જો કે હાલ તે મિત્રો કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો હાલ પૂરતી તેમને બંધ કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ મિત્રો સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉપલેટામાં દૂધ ઉત્પાદક મંડળી દ્વારા રોપા વિતરણ. મિત્રો ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તારીખ 17 થી લઈને 20 જુલાઈ સુધી મિત્રો રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. જેમાં મિત્રો મંડળીના પશુપાલકો તેમજ ખેડૂતો અને શહેરની આમ જનતા રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા. મંડળીના પશુ સારવાર કેન્દ્રમાં યોજવામાં આવેલ મિત્રો આ રોપા વિતરણ કાર્યક્રમમાં પહેલા દિવસે જ 2000 થી વધારે રોપાઓનું રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મળશે 10,000 અને 800 રૂપિયાની સહાય. ગુજરાત ગાય સહાય યોજના 2024 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરેલી એક મિત્રો પહેલ છે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવો અને દેશી ગાયની જાતિઓને જાળવવાનો છે. ગુજરાત તેની જીવન સંસ્કૃતિ અને મજબૂત કૃષિ વારસા માટે જાણીતું છે. મિત્રો ગાય સહાય યોજના 2024માં દર વર્ષે 10,000 અને 800 રૂપિયાની સહાય રકમ મિત્રો પશુપાલકોને સાથે સંકળાયેલી વ્યક્તિઓને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના રાજ્યના અર્થતંત્રમાં પશુધન માલિકો દ્વારા ભજવવામાં આવતી અને મુખ્ય ભૂમિકાને સ્વીકારે છે. જેથી મિત્રો હવે પશુપાલકોને વર્ષે 10,000 અને 800 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયા સુધીની મફત સહાય. રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની મિત્રો તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ મિત્રો સીધી જ હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને સૌથી મોટું અપડેટ. મિત્રો ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો વારાણસીથી ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે મિત્રો તમામ ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે એ મિત્રો આ તારીખે મળવાનો છે. ભારત સરકાર દ્વારા મિત્રો ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ મિત્રો હપ્તો મેળવવા અમુક ખેડૂતોએ આ કામ કરવું જરૂરી છે, નહીં તો તેમનો મિત્રો હપ્તો અટકી શકે છે. સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને પહેલા જ આ વિશે મિત્રો સૂચિત કરી દેવામાં આવે છે. યોજના માટે લાભાર્થીઓએ ખેડૂતોએ મિત્રો ઈ-કેવાયસી અને ભૂમિ ચકાસણી કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ મિત્રો આ કામોને અત્યાર સુધી નથી કર્યું તેમનો મિત્રો છેલ્લો હપ્તો અટકી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. જો તમે પણ મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા હોવ અને તમારા પશુપાલન વ્યવસાય માટે મિત્રો વારંવાર નાણાં ઉછીના લો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે મિત્રો રજૂઆત કરી છે કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. આ કાર્ડ મિત્રો પશુધન યોજનાનો એક ભાગ છે, જેમનો હેતુ
હેતુ ખેડૂતો માટે પશુપાલન વ્યવસાયમાં સુધારો કરવાનો છે. આ કાર્ડ સાથે ખેડૂતોને હવે તેમના પશુધન વ્યવસાયને ટેકો આપવા માટે અન્ય પાસેથી નાણાં ઉછીના લેવાની જરૂર નથી. ઘણા પ્રદેશોમાં ડેરી પ્રાણીઓ ધરાવતા પરિવારો આ પ્રાણીઓ ખરીદવા માટે લોન લે છે. જો તમે તેમાંથી એક છો તો આ યોજના તમારા માટે તૈયાર કરવામાં આવી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે બેંકો 7% વ્યાજદરે લોન આપે છે, પરંતુ આ યોજના હેઠળ પશુપાલકોને માત્ર મિત્રો 4% વ્યાજ પર લોન મેળવી શકે છે. વધુમાં વધુ કેન્દ્ર સરકાર 3% સબસિડી પણ ઓફર કરે છે, જે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમે કેવી રીતે અરજી કરી શકશો તેમની વાત કરી દઈએ તો જો તમે પશુપાલકો છો તો ખાસ કરીને મિત્રો ગાય અને ભેંસનો ઉછેર કરો છો અને આ મિત્રો વિશેષ કાર્ડ મેળવવા માંગો છો તો તમારી નજીકની બેંકની મુલાકાત લો અને મિત્રો બેંકમાં તમને આ કાર્ડ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે. આ કાર્ડ તમને વિવિધ રીતે નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે 18,000ની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન આધારિત ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળવા પાત્ર થશે તેમની વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવામાં આવે છે. આમાં ખેડૂતોને વધુમાં વધુ 18,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે, જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશીપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.